દરા, શું વિશ્લેષણ લઈને આવ્યા છો? બિલકુલ નિધિ, આજે જે અમે આંકડાઓ દર્શાવવા જઈ રહ્યા છીએ તે પહેલા જ આપણે એઆઈ એક્ઝિટ પોલમાં દર્શાવી ચૂક્યા છીએ અને મારી સાથે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સર પણ સાથે છે અને તે પણ જણાવશે કે જે પણ આંકડા પહેલા એઆઈ એક્ઝિટ પોલમાં ઝી 24 કલાકે બતાવ્યા હતા તે અત્યારે સચોટ સાબિત થઈ રહ્યા છે. જે આંકડા બતાવ્યા હતા તેની એકવાર વાત કરી દઉં. એનડીએને 305 થી 315 સીટ મળતી દેખાઈ હતી. તે આંકડા આપણે પહેલા બતાવી ચૂક્યા છીએ. તો ઇન્ડિયા ગઠબંધન જે થોડું ભારે પડી રહ્યું છે અત્યારે એનડીએ પર, તેના આંકડા હતા 180 થી 195 અને અધરને 38 થી 52 સીટ મળતી દેખાઈ હતી. આ આંકડા હવે ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થતા દેખાઈ રહ્યા છે. દીક્ષિતજી, જે રીતે ગુજરાતની વાત આપણે એઆઈ એક્ઝિટ પોલમાં કરી હતી કે 24 સીટ મળતી દેખાય છે, શું લાગે છે? ધરા, ખાસ કરીને હું આ એઆઈ એક્ઝિટ પોલ વિશે આપણા દર્શકોને ખાસ જણાવવા માંગીશ કે એઆઈ એક્ઝિટ પોલ અત્યારે સૌથી સટીક સાબિત થયું છે અને ખાસ કરીને જેટલા સર્વે થયા, અલગ અલગ દેશની 7 મોટી એજન્સીઓએ અત્યાર સુધીમાં સર્વે કર્યા હતા અને ખાસ કરીને એક્ઝિટ પોલ કયા હતા એ તમામ એક્ઝિટ પોલથી ડિફરન્ટ આપણા એઆઈ એક્ઝિટ પોલના આંકડા હતા. ખાસ કરીને ધરા, કોઈ પણ એક્ઝિટ પોલ લેવાતો હોય એ એના સેમ્પલ સાઇઝ પર લેવાતો હોય છે. સેમ્પલ સાઇઝ કેટલી મોટી હોય, જેટલી સેમ્પલ સાઇઝ મોટી હોય એટલા તમારા જે રિઝલ્ટ હોય છે સટીક હોય છે. આપણે 10 કરોડની સેમ્પલ સાઇઝ લીધી હતી. આ સૌથી મોટી વાત છે અને આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટો સર્વે આપણે એટલે કે ઝી મીડિયાએ કર્યો છે અને ઝી મીડિયાનો જે સર્વે આપણે બતાવ્યો હતો, આખા દેશને બતાવ્યો હતો અને જે આંકડા આપણે બતાવ્યા હતા એ તમામ આંકડાઓ આજે સાબિત થયા છે. ખાસ કરીને એનડીએને આપણે 305 થી 315 બેઠકો આપી હતી. તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે જે પ્રકારના રુઝાન આવી રહ્યા છે એ પ્રમાણે આપણી ટેલી પ્રમાણે આપણે જે આંકડા આપ્યા હતા એ પ્રમાણે જ આંકડાઓ, જે રિઝલ્ટ્સના આંકડાઓ છે, આગળ વધી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો 180 થી 195 આ એક ફિગર જ્યારે આપણે આપ્યો ત્યારે ઘણા બધા લોકો, જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, બુદ્ધિજીવીઓ છે, બધા સવાલો કરતા હતા. પરંતુ આજે આપણો જે સર્વે હતો એ સટીક સાબિત થયો છે અને ખાસ કરીને હવે આપણે ગુજરાતની વાત કરીએ. ધરા, ગુજરાતમાં 26 બેઠકોની વાત ચાલતી હતી. 2014 હોય, 2019 હોય, સતત 2 વખત 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ એના પર કબજો જમાયો હતો અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે 26 બેઠકો તેઓ જીતશે અને 3 થી 5 લાખના માર્જિનથી જીતશે. પરંતુ જ્યારે અત્યારે પરિણામો આવી રહ્યા છે ત્યારે ચિત્ર કંઈ અલગ છે અને આ જ ચિત્ર આપણે આપણી 26 બેઠકો ઉપર આપણા એઆઈ સર્વેમાં કહ્યું હતું અને એમાં કહ્યું હતું કે લગભગ 2 સીટનું નુકસાન થઈ શકે છે અને અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતના જે આંકડાઓ છે એમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ, આ 2 સીટ એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું જણાઈ રહ્યું છે. એટલે કે એઆઈ સર્વે આપણો જે હતો એ એઆઈ સર્વે એકદમ સટીક સાબિત થયો છે અને ખાસ કરીને મને અત્યારે ઘણા બધા લોકો સવાલો પૂછી રહ્યા છે. ઘણા ટ્વિટર ઉપર પણ મારે જે પ્રમાણે વાત ચાલે છે એ પ્રમાણે બધા મિત્રોના ફોન પણ આવી રહ્યા છે કે તમે આટલો સટીક સર્વે કેવી રીતે આપ્યો. સૌથી મહત્વની વાત છે કે એઆઈનું જે પૃથ્થકરણ કરવાની આપણી જે પદ્ધતિ હતી એ અનોખી હતી અને ખાસ કરીને જેટલા રાજનેતાઓ છે એ જેટલા કેન્ડિડેટ્સ છે, જેટલી રાજનૈતિક પાર્ટીઓ છે, એમના જે સોશિયલ મીડિયા પેજીસ હતા એમાંથી આપણે કમેન્ટ્સ લીધી અને કમેન્ટ્સનો સર્વે કરીને ખાસ કરીને એનું એનાલિસિસ કર્યું અને એના આધારે આપણે તૈયાર કર્યા આ પરિણામો. માત્ર ગુજરાતની જ વાત નથી કરતા. મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે પંજાબ હોય કે હરિયાણા હોય, આ તમામ રાજ્યોના જે આપણે આંકડા બતાવ્યા હતા એ તમામ આંકડાઓ અત્યારે રિઝલ્ટ સાથે મેચ થઈ રહ્યા છે. એટલે એવું કહી શકાય ધરા કે ઝી મીડિયાનો જે એઆઈ સર્વે હતો, આપણે એક એઆઈ એન્કર પણ બનાવી હતી ઝીનિયા, એ ઝીનિયાએ જે પણ આંકડાઓ આપ્યા હતા એ આજે સાચા સાબિત થઈ રહ્યા છે. અને મીડિયા ઇતિહાસમાં પહેલીવાર એઆઈ એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યો, તેમાં જે પણ આંકડાઓ દર્શાવવામાં આવ્યા, માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં જેટલા પણ રાજ્યો છે આ તમામના આંકડા, ક્યાં કેટલી સીટ આવશે, આ તમામ આંકડાઓ હવે સાચા સાબિત થઈ રહ્યા છે. ઝી 24 કલાકે જે ઝીનિયા એન્કર, એઆઈ એન્કર જે હતા તેમને જે આંકડા દર્શાવ્યા, અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ. બિહારના આંકડા દર્શાવ્યા હતા એક્ઝિટ પોલમાં. એનડીએને બિહારમાં 15 થી 25 સીટ, તો ઇન્ડિયા ગઠબંધનને 15 થી 25, તો અધરને 0-0. હવે મહારાષ્ટ્રની પણ વાત કરી લઈએ. મહારાષ્ટ્રમાં અહીંયા છે એનડીએને 26 થી 34 સીટ, મહારાષ્ટ્રમાં 48 માંથી ઇન્ડિયા
ઇન્ડિયા ગઠબંધનને 15 થી 21 અને અધરને 0-0. તો આ એ આંકડા છે જે એઆઈ એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યા હતા અને હવે સટીક સાબિત થઈ રહ્યા છે. મીડિયા ઇતિહાસમાં પહેલીવાર એઆઈ એક્ઝિટ પોલ અને આંકડા અમારા હવે સાચા સાબિત થતા દેખાઈ રહ્યા છે. બિલકુલ, રાજ્યોની વાત કરવામાં આવે તો રાજ્યોમાં હંમેશા આપણે જોવામાં આવ્યું છે કે જે સર્વે ચાલતા હોય છે, જે એક્ઝિટ પોલ થતા હોય છે, એમાં 10 થી 15 બેઠકોનો કે એવો કંઈ ડિફરન્સ રહેતો હોય છે. પરંતુ આપણા એક્ઝિટ પોલની સટીક કેટલા સટીક છે જુઓ, કેટલા એક્યુરેટ છે જુઓ. આપણે જે આંકડાઓ આપ્યા હતા, આપણે જે રાજ્યના આંકડાઓ આપ્યા હતા, રાજ્યની બેઠકો કેટલી છે, કેટલી બેઠકોમાં બીજેપી આવશે અથવા તો એનડીએ ગઠબંધન આવશે કે ઇન્ડિયા ગઠબંધન આવશે, તમામ રાજ્યોમાં લગભગ બધા જ આંકડા જરા અત્યારે આપણા સાચા પડી રહ્યા છે. અને આપણે જે રિઝલ્ટ આજની તારીખ પહેલા એટલે કે 4મી તારીખ પહેલા જે આપણે રિઝલ્ટ આપણે આપણા એક્ઝિટ પોલમાં બતાવ્યા હતા, એ જ આંકડાઓ આજે રિઝલ્ટમાં દેખાઈ રહ્યા છે. એટલે દીક્ષિતજી, જે બીજેપી જે કહી રહ્યું હતું કે અબકી બાર 400 પાર, પરંતુ આ વખતે જે એઆઈ એક્ઝિટ પોલે આપણે જે આંકડા દર્શાવ્યા છે એ સાચા પડી રહ્યા છે. અત્યારે 400 પારની વાતો બધી હવે પોકળ સાબિત થતી દેખાઈ રહી છે. જરા એવું કહી શકાય કે 400 પારનો જે નારો ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યો હતો એ ક્યાંક ને ક્યાંક અહીંયા ખોટો સાબિત થઈ રહ્યો છે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ સૌથી મહત્વની વાત ધરા એ છે કે આપણે જે પદ્ધતિથી સર્વે કર્યો, સૌથી મોટી વાત એ છે કે જે પરંપરાગત પદ્ધતિથી અત્યાર સુધી સર્વે થાય છે એના કરતાં એકદમ અલગ રીતે અને સાયન્ટિફિક રીતે આપણે આ સર્વે કર્યો અને એ સર્વેના તમામ આંકડાઓ સાચા સાબિત થઈ રહ્યા છે. ધરા એટલે એઆઈ એક્ઝિટ પોલ આ વખતે ઝી 24 કલાકે મીડિયામાં પહેલીવાર એઆઈ એન્કર અમારા હતા ઝીનિયા, જેને આ આંકડાઓ દર્શાવ્યા એકદમ સાચા જોવા મળી રહ્યા છે. રાજ્ય વાઇઝ પણ અમે બતાવ્યું છે, સ્ટેટ વાઇઝ કઈ રીતે આંકડાઓ છે અને આ આંકડાઓ સાચા સાબિત થઈ રહ્યા છે. હવે દિવસ દરમિયાન જે આંકડાઓ આવતા રહેશે આ તમામ અપડેટ અમે આપને ડેટા સેન્ટરથી આપતા રહીશું. દીક્ષિતજી પણ મારી સાથે છે અને તમામ અપડેટ ઝી 24 કલાક સૌથી સચોટ અને સૌથી પહેલા આપણા સુધી પહોંચાડતું રહેશે. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત ઝી મીડિયાએ આ વાત કરી છે ને આ જે વાત છે દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિત, આ જબરજસ્ત કાંટાની ટક્કર ગુજરાતમાં એક બેઠક પાટણ પર ટક્કર ચાલી રહી છે અને આ જબરજસ્ત ટક્કરની વચ્ચે આપણે એઆઈની જે વાત કરી રહ્યા છે. બિલકુલથી આપણે આંકડા તો જોયા. આંકડા છે જે પ્રમાણે આપ્યા હતા ઝીનિયા જે એઆઈ એન્કર હતી અને તે પ્રમાણેના આંકડા સાચા સાબિત થતા અહીંયા જોવા મળી રહ્યા છે અને આ જ રીતે તમને અપડેટ્સ આપતા રહી